योग वशिष्ठ उत्तर रामायण 853 जय श्री वशिष्ठ मुनि। સંસાર હાથણીની રણભૂમિ છે। સંસાર જે છે એ ગઈકાલે જે વાત તે હાથણી એની રણભૂમિ છે। જય પરાજયનો વારંવાર અનુભવ અનિવાર્ય છે। કૃપણ જીવન સમૂહ જે છે એની હત્યા થયા જ કરે છે। ઈચ્છાના પેટા નામો છે, જેમ કે વાસના, ચેષ્ટા, મન, ચિત્ત, સંકલ્પ, ભાવના, સ્પૃહા વગેરે। અમુક પદાર્થ મને પ્રાપ્ત થાવ, આ જ સંસાર છે, આ જ બંધન કરતા છે। તેમાંથી શાંતિ થવી તેને મોક્ષ કહેવાય। બધું જ્ઞાન આ જ છે। બસ ઈચ્છા રહિત ચિત્ત પ્રસન્નતા ઉત્પન્ન કરી પ્રજ્ઞાવાણીને અસરમાં લાવે છે। વિષયોનું સ્મરણ ન કરવું, સંકલ્પો છોડી દઈએ તો સંસાર અંકુર ફૂટે જ નહીં, બરાબર। ઉદય પામતી ઈચ્છાને અસંકલ્પરૂપી શસ્ત્રથી છેદી નાખવી। ઉદય પામતી ઈચ્છાને અસંકલ્પરૂપી શસ્ત્રથી છેદી નાખવી। એ બાબતને સંકલ્પ કરવો જ નહીં। ઈચ્છાથી ઘેરાયેલો જીવ ભયભીત હોય છે। જો સંકલ્પો વિકલ્પોનો ત્યાગ કરી સ્થિર આસને બેસી સ્વ સ્વરૂપને જાણવા યત્ન કરીએ તો ઈચ્છાથી પર જઈ શકાય। અમુક પદાર્થ મને મળો તે ચિત્તનું દોડવું કલ્પના જ છે। કોઈ પણ પદાર્થ સ્મરણમાં ન લેવું તે કલ્પનાનો ત્યાગ છે। અનુભવેલા નહીં અનુભવેલા પદાર્થો સંબંધે સ્મરણ ભૂલવું પડે, જેથી મૌન સેવી કોઈથી ન સમજાય તેવા ગૂઢ થઈને રહેવું પડે। અસંકલ્પ જ પરમ કલ્યાણ રૂપ છે। શા માટે તેને દ્રઢ ન કરવો? માત્ર સર્વ વ્યાપારથી રહિત થવું। આ સ્થિતિ પૃથ્વીના સર્વ ઉત્તમ સામ્રાજ્ય સામે પણ ઘાસના તણખલા બરાબર છે। સર્વ વ્યાપારથી દૂર રહેવું, રહિત રહેવું। યાત્રીએ જવાના સ્થાને પહોંચી જવું તેવી ભાવના રાખવી। યાત્રીએ જવાના સ્થાને પહોંચી જવું તેવી ભાવના રાખવી તો કોઈ સંકલ્પ વગર ગતિ થતી રહેશે। યોગી આમ સંકલ્પ રહિત થઈ કર્મમાં ગતિ કર્યા કરે છે। ટૂંકમાં સંકલ્પ બંધન ના થવો તે મુક્તિ। વળી પરમ દ્રષ્ટિએ તો સર્વ જીવો જન્મે જ શાંત, અનંત, નિત્ય, અક્ષર, નાશરહિત, ચિદ્રૂપ છે। આવી જ દ્રષ્ટિ રાખવી, શાંત, અક્ષય, પરબ્રહ્મ રૂપ થઈને રહેવું, આ જ શ્રેષ્ઠ યોગ છે। સંસાર હાથણીની એટલે ઈચ્છાઓની ડિઝાયર્સની રણભૂમિ છે આ સંસાર, જે જય પરાજયનો વારંવાર અનુભવ કરાવે છે તથા જીવ સમૂહને વારંવાર જન્મ મૃત્યુના ચક્રવ્યૂહમાં રાખી હણતો જ રહે છે। અન્ય નામે ઓળખાતી આ ઈચ્છાના નામોને જાણીએ તો વાસના, ચેષ્ટા, મન, સંકલ્પ, ભાવના, સ્પૃહા વગેરે છે। આનો સ્પષ્ટ અર્થ દેખાય છે કે માત્ર ઈચ્છા, ડિઝાયરને માત કરવાથી આપણી લગભગ સત્ય સુધી પહોંચવાની રસ્તો મોટે ભાગે કપાઈ જાય છે। તેના પેટા વિભાગથી આપણે રૂબરૂ અનુભવથી પરિચિત છીએ જ વળી, કેમ? બરાબર। ઈચ્છા પહેલી વાર ઊભી થઈ કેવી રીતે? સમજણ થતાં ખ્યાલ આવશે કે 5 ઇન્દ્રિયો દ્વારા ભોગમાં આવતા ભોગ આ ઇન્દ્રિયો થકી શરીરને પહોંચતા શરીરમાં રહેલ હું, અહંકાર, કંઈક તે પોતાનો વીંટો વાપરે છે અને ગમતા ન ગમતા ભોગ્ય પદાર્થ પછી તે ગમે તે હોય
રાગ દ્વેષ ઊભા કરી પુનર્ભોગ માટેની લાલસા દેખાડી ફરી ફરીને તે કર્મ કરવા શરીરના સેલ્સને મજબૂર કરે છે. સેલ્સ માત્ર હુકમનો આદર કરવામાં ફરજ સમજે છે. એટલે ઈચ્છા ઉપર કાબૂ મેળવવા શરીર નહીં પણ શરીર વગર હકનો જે કબજો મેળવનાર છે તે વગર હકનો કબજો મેળવનાર નામ રૂપ ઓળખ ઊભી કરનાર જેનું ભૌતિક અસ્તિત્વ છે જ નહીં તેવો ઘોડે સવાર છે. આ ઘોડે સવાર એટલે કે પેલો પુરુષ એક વચન હું નો નાશ થાય તો આપોઆપ ઈચ્છા કરનારો અને તેને પોષવાવાળાનો નાશ થતાં આગળનું કામ લગભગ પહોંચી સરળથી રહેવાય તેટલું થઈ જાય. પછીથી ઈચ્છા રહિત વૃત્તિ પ્રસન્નતાને જન્મ આપે છે. આ પ્રસન્નતા ભૌતિક નથી, અસામાન્ય છે, અવિરત હોય છે. રીભુ ગીતામાં પણ જે ના પાડે છે તે સ્મરણ મેમરી કાર્ડને આપણે આખું ડિલીટ મારવું પડે. સ્મરણ ડિલીટ મારવું પડે. કોઈ પણ જાતના સારા ખરાબ સ્મરણો મેમરી કાર્ડમાં રાખવા નહીં. જરૂર પૂરતા જ રાખવા. સંકલ્પ વિકલ્પો જીવનમાં ઉઠવા ન જોઈએ, કારણ કે એ બંધન કરતા છે તથા તેનો ત્યાગ મુક્તિનો માર્ગ છે. પછી સંસારરૂપી વૃક્ષમાં બીજ નહીં ને અંકુર નહીં તેવું થઈ રહેશે. અનુભવ ગમ્ય છે, જેટલી ઈચ્છા વધારે તેટલો ભય વધારે. કારણ કોઈની ક્યારેય સર્વ ઈચ્છા તેમના જીવન દરમિયાન પૂરી થતી નથી અને જીવતર વેડફાઈ જાય છે. વધારે ઈચ્છા પૂરી કરવા શરીર દોટ મૂકે, પરંતુ તેની મર્યાદા અને તેનો સ્વભાવ એટલે કે શરીરના સ્વભાવે કરીને નક્કી જ છે. આથી આ દોટ ક્યાંક ને ક્યાંક શરીરના બાયોલોજિકલ શારીરિક માળખાને અસર કરે છે. તેના પ્રતિક્રિયા રિએક્શન રૂપે ભય પેદા થાય છે અને સરવાળે મુક્તિ માટે વધારે મુશ્કેલીઓ ઊભી થઈ જાય છે. હા, મનોવ્યાપારથી તો દૂર જ રહેવું. અહીં એટલા ગુણાકાર જ છે કે જે આપણને ઊંડી ખાઈમાં ગરકાવ કરીને લઈ જાય અને એમાં થવા જ માંડ્યું, ઊંડી ખાઈમાં ગરકાવ થઈ જઈએ. પરમ દ્રષ્ટિએ વિચારીએ તો આપણા જન્મ સમયે માના પેટમાં આપણું ચરિત્ર શાંત, અનંત, નિત્ય, અક્ષર, અવિનાશી તથા ચિદ્રૂપ જ હોય છે. એટલે ખરેખર તો જે પ્રાપ્ત છે તે પાછું સ્ફુરાવવાનું છે તેટલું જ છે. વચ્ચેનો ગાળો બહારના પરિબળોના પ્રભાવમાં સ્વયંને ખોતા જઈને સંસાર ઊભો થવા લાગતા સરવાળે મોટા ઢેર નીચે દબાઈ ગયેલા છીએ. હવે આપણે આપણને બિચારા સમજવા લાગીએ છીએ, પરંતુ જ્ઞાન માર્ગ અહીં એવો છે. આપણી પાસે પરમ કૃપાળુ શ્રી કૃષ્ણએ જ્ઞાન માર્ગ આપ્યો છે, જેમણે તત્કાલ માટેની પણ વ્યવસ્થા કરી છે. આ ગીતાજીને પણ સમજી પૂરેપૂરો લાભ લેવો જ જોઈએ. શુભમ ભવતુ તત્કાલ ભવતુ.